ફૂટ બેઠી out. Hai ko dei dei. વધારે જય સોમનાથ જય મોગલમાં. તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિવસે હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારમાં ભાઈ જો આ ભાઈ કે મારે ક્રિકેટ રમવું છે, તો અત્યારે અમે ક્રિકેટ રમીએ છીએ. તો ચાલો તમે વિડીયોમાં રહેજો અને આપણે શું શું કરશું એ આખા બ્લોગમાં બતાવવાનો પ્રયત્ન કરશું આજે. તો વિડીયોમાં રહેજો. ચાલો તો આપણે આગળ જોઈએ શું કરીએ એ. તો મિત્રો આપણે કીધું હતું કાલના બ્લોગમાં ને કે ઘાણો કઢાવવા ગયા ને, તો ઘાણો કઢવીને પણ આવી ગયા છે. તો આપણે કેટલા ડબ્બા નીકળી ગયા છે ને એ તમને ચાલો બતાવું. તો વિડીયો કન્ટિન્યુ જોજો. આપણે અત્યારે અહીંયા છે તો તમને બતાવું છું. આ કેન ભર્યું છે, આ કેન ભર્યું છે ને આપણે આ નવા ડબ્બા છે એ પણ છે. આ બધી આમાં આપણે તેલ તમને બતાવીએ. ધીરે ધીરે ભાઈ ખુલવું પડી છે, જોઈ શકો તેલ. હા આપણે ઘણો કઢાવ્યો છે એનું. આપણે ઘરનું તેલ આની હારે તો ભાઈ આવે જ નહીં. આ તેલ હારે તો ઘરના તેલ હારે તો તમે આ જોઈ શકો છો. આપણે એમાં બીયા વધારે હતા ને એટલે અહીંયા એની હિસાબે તેલ આપણે વધારે આવ્યું. હવે ડબ્બા નવા છે, આખા જ ભરેલા લાગે. વાંધો ને આખા જ ભરેલ છે એવું છે ભાઈ. તો ચાલો મિત્રો હવે આપણે પાછા શું આગળ કરશું એ જોશું. વિડીયોમાં રહેજો. આ શું કર્યું ભાઈ? તે હું શું કર્યું? તને અટાણેથી એવું બધું શોખ હાલે? હે ત્યાં આમ હેરક્યું જો મોલા માંગલું નાખ મેં હમણાં આવ્યો થોડો. હા શું કર્યું બીજું? શું કર્યું એ બધામાં? મૂસું તો અહીંયા હોય, આ બધામાં શું કર્યું? હે દાઢી? પણ એ બધી પણ કરવું છે એમ? હાલો આમાં કંઈ કહેવાનું તારે? કાલ નહીં આજ કે પછી લાઈક કરજો એમ તો કે આમ કે હા બીજું કંઈ કહેવાનું હે? આ તારે કંઈ બતાવવાનું? હું વાસળી? વાસળી તારી વાલી છે? તને રમાડવાની મજા આવે? એને બતાવી હતી હવે. આજ ન બતાવાય નહીં. ઘડીક થઈને થોડી હોય ભાઈ. હા આપણે પછી બતાવી. જો અહીંથી દેખાડી દઉં. હા જો અહીંથી બતાવી દઉં. જો આ ભાઈ અમારી વાસળી હો વસલાની. આ વસલાની વાસળી છે ને? વસલા ડાઈ કા એમ. અહીંયા શું લખ્યું? આ બધી શું લખ્યું? લીટા કર્યા? એકડા બીલતો પછી જોરથી બેલ પછી
પછી પછી પછી હા હું ફાઈલ સાતડે સાત કહી દે કે ચાલો મિત્રો પછી આપણે પાછા મળીશું. ચાલો મિત્રો આપણે અત્યારે જાય છે મોટર હાલે તો ખેતરમાં, તો આપણે ત્યાં જઈને કંઈ બીજું બતાવવાના તો અમને નથી, પણ ખાલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો. અહીંયા આપણે આગળ અહીં તો બેસવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો આપણે હવે આપણે લાંબો બ્લોગ નથી ખેંચવાનો, આપણે આગળ થોડું ઘણું પાછા ઘરે જઈએ ત્યારે થોડું ઘણું હશે તો બતાવશું, કે પછી આપણે બ્લોગને એન્ડ આપી દઉં. એટલે તમે તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે શું શું કરીએ એ બધી તમને વિડીયોમાં દેખાશે. તો તમારે તો વિડીયોમાં જ રહેવાનું છે, જોવાનું છે શું આપણે કરીએ શું નહીં એ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ, તો વિડીયોમાં રહેજો ભાઈ. ચાલો મિત્રો આપણે જમવાનું છે, આપણે જમવા જઈએ છીએ, તો શું છે જમવામાં એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. તો જોઈએ આપણે જમવામાં શું છે અને તમને પણ બતાવીએ. તો ચાલો વિડીયોમાં રહેજો, આપણે જોઈએ. તો મિત્રો આપણે જો અહીં શાક અને ચટણી, ભજીયા, રોટલો, ડુંગળી અને થેપલા, ભાઈ આ દેશી ગામડા નો ભાઈ જમાવટ આવે, ઓર્ગેનિક બધી વસ્તુ મજા આવે. હું તને ભાવે મસલા? ના તને ભાવે? હું ભાવે? ભજીયા ભાવે? મિત્રો આવું છે બધી આપણે જમવામાં, રોટલા અને ભાઈ હવે આગળ મજા આવશે ખાવાની જોરદાર એમ એવું છે, મસ્ત બધી જમાવટ છે. ને મિત્રો આપણે આ વ્લોગ છે ને એને અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો તમારે શું કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. તો હવે ચાલો, હવે અત્યારે તો આપણે ખાઈને બધું હું કંઈ નથી કરવાનું, એટલે આપણે આ વ્લોગને બીજું કંઈ નહીં બતાવ્યું. તો ચાલો હવે આપણે કાલે મળશું. જય સોમનાથ.